કોઈના ઘરમાં વર્ષોથી પારણું નહોતું બંધાયું અને જ્યારે મોગલમાના દરબારમાં માથું નમાયું અને ત્યારે ઘરમાં દીકરા અથવા દીકરી સ્વરૂપે પારણું બંધાયું. આવી માત્ર એક નહીં, હજારો વાતો તમને ભગુડાવાળી માં મોગલમાના સાથે જોડાયેલી છે. ભગુડા મોગલમાં પાસે લોકો માત્ર દર્શન કરવા નથી આવતા. અહીંયા લોકો પોતાની જિંદગીની સૌથી મોટી ઈચ્છા લઈને આવે છે. કોઈ દીકરા માટેની તો કોઈ દીકરી માટેની. કહેવાય છે કે લાખો પરિવારોની ખાલી ખોળી આ મોગલમાએ ભેરી છે. મોગલમાના દરબારમાં રાખેલી એક માનતા અથવા તમારી કોઈ અરજી આજ દિવસ સુધીમાં ખોટી થઈ નથી. તો ભગુડા આવીને તમને સમજાશે કે કેમ લાખો લોકો મોગલમા ઉપર આટલો અતૂટ વિશ્વાસ રાખે છે. તો આજના વિડીયોમાં ભગુડાવાળીમાં મોગલના તમને દર્શન કરાવશું અને ભગુડા કોઈ પણ દર્શનાર્થીઓ આવે છે તો એમના માટેની રહેવાની શું સુવિધા છે, જમવાની શું સુવિધા છે, મંદિર દ્વારા શું શું વ્યવસ્થા છે, એ તમામ વસ્તુ તમને આ વિડીયોની અંદર બતાવવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર ખાસ જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ ટાઈપનું ભાઈ આખું તમે જોઈ શકો છો. વિશાળ પાર્કિંગ અહીંયા આવેલું છે. 4 વ્હીલ, બસ, 2 વ્હીલરો બધું અલગ અલગ તમે જે તમારે અહીંયા લઈને આવ્યા હોય તમારું વાહન તો એ તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. ત્યારબાદ બધી બાજુ અલગ અલગ આ ટાઈપની શોપ આવેલી છે. આ બાજુ બી ઘણી બધી શોપ આવેલી છે, આ બાજુ બી ઘણી બધી શોપ આવેલી છે, જેમાં તમે નાના મોટા કોઈ રમકડા હોય અથવા કોઈ માતાજીની ચૂંદડી છે કે શ્રીફળ છે એવું ઘણી બધી વસ્તુ તમારે કોઈ લેવી હોય તો એ તમે અહીંયાથી શોપિંગ કરી શકો છો. ત્યારબાદ આગળની સાઈડ જોઈએ તો અહીંયાથી આ જે છે એ માતાજીનું મંદિરનો જવાનો અહીંયાથી રસ્તો આવે છે. અને મિત્રો ખાસ આ મંદિરે આવો તો અહીંયા જે કાંઈ શોર્ટ્સ કપડાં છે એના ઉપર પ્રતિબંધ છે, તો એ વસ્તુ પહેરીને તમે અહીંયા મંદિરમાં માતાજીના દર્શન કરવા નહીં જઈ શકો, તો એનું એક ખાસ ધ્યાન રાખવું. મંદિરના રસ્તાની તમે જેવા જ અંદર આવશો ને એટલે સામેની સાઈડ જ ભગુડા ધામ એ જ મોગલ ધામનું તમને બોર્ડ જોવા મળશે. એ જ માતાજીના મંદિરનો ગેટ છે. અને આ બાજુ પણ અલગ અલગ ઘણું બધું સેલ્ફી પોઈન્ટને એ ટાઈપનું બનાવેલું છે. અને મંદિરની જમણી બાજુ અલગ અલગ ઘણી બધી તમને પ્રસાદીની ને જનરલ સ્ટોર જોવા મળશે. અહીંયા તમને માતાજીની ચૂંદડી છે કે કંકુ છે, શ્રીફળ છે, એવી ઘણી બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. જેમ કે શ્રીફળ છે, માતાજીનો પ્રસાદ છે, ચૂંદડી છે, આવી ઘણી બધી વસ્તુ. અને બીજી વાત કરીએ તો ઘણું બધું મતલબમાં જે માતાજીને તમારે ચડાવવું હોય અથવા કોઈ ગિફ્ટ વસ્તુ આપવી હોય અથવા કોઈ નાના છોકરાઓ માટેના રમકડા હોય તો આ બધી વસ્તુ તમને અહીંયા આ જ તમને જગ્યાએ મળી જશે. અને મિત્રો મંદિરની ડાબી સાઈડમાં આ માગલધામ જે લખેલું છે એ આખો સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. અહીંયા ઘણા બધા લોકો પોતાની સેલ્ફી પડાવતા હોય છે, પોતાની એક યાદગાર ફોટો પડાવતા હોય છે. જેમ અત્યારે જુઓ તમે આ બધા દર્શનાર્થીઓ છે અહીંયા ફોટો પડાવે છે. ત્યારબાદ મિત્રો આ જે છે એ મંદિરનો મેઇન ગેટ છે. અહીંયાથી તમે મંદિરમાં અંદર જઈ શકો છો. અને તમે જોઈ શકો છો ભગુડા ગામ એ જ મોગલ ધામ, આઈ શ્રી મોગલમાનો સરસ મજાનો અહીંયા ગેટ આવેલો છે. ઉપર શ્રી કૃષ્ણ ભગવાનની સરસ મજાની મૂર્તિ આવેલી છે ને બાજુમાં જ મોટા અક્ષરે માં અહીંયા લખેલું છે. અહીંયા ઘણા લોકો અહીંયા સેલ્ફી પોઈન્ટ તરીકે ફોટા પડાવતા હોય છે, જેમ અત્યારે ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે પોતાના ફોટા પડાવે છે. જેવા તમે મંદિરની અંદર આવશો એટલે ડાબી સાઈડમાં તમને આ લાખોની સંખ્યામાં નાના નાના ભૂલકાઓની છબીઓ જોવા મળશે, જે આ સમયમાં માતાજી સાક્ષાત હાજરા હજુર છે એનો સાક્ષાત પુરાવો આપે છે. જેમના પણ ઘરે પારણું ન બંધાતું હોય એ લોકો અહીંયા આવે છે અને માતાજીની સમક્ષ એક પોતાની અરજી રાખે છે, પોતાની ટેક રાખે છે. અને એ તમામ ભક્તોના કામ માતાજીએ પૂર્ણ કર્યા છે. એ તમામ તમે આ લાઈવ તમે આ જોઈ શકો છો. લાખોની સંખ્યામાં છબીઓ છે એ માતાજીનું સાક્ષાત અહીંયા હોવું એ પુરાવો આપે છે. મિત્રો આ જે છે એ માતાજીનું મેઇન મંદિર આવેલું છે. અહીંયા ફોટોગ્રાફી એલાઉડ હશે તો હું તમને આગળ દર્શન કરાવીશ, નહીં તો આ બાજુ તમે જે જોવો છો એ આખું મંદિરનું પટાંગણ આવેલું છે. આંગણામાં બહુ મોટી સંખ્યામાં અત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ અત્યારે દર્શન કરવા આવેલા હોય છે. અને ખાસ તો મિત્રો છે ને અહીંયાનું જે એમ કહેવાય ને કે જે વાતાવરણ છે અને માતાજીનું જે ખાસ કહેવાય તો એનાથી ઘણા બધા લોકોને અહીંયા શાંતિ મળતી હોય છે. તો એ લોકો અહીંયા પોતાનો શાંતિથી જો ઘણા બધા લોકો તમને દર્શન કરીને બેઠેલા જોવા મળશે અને ઘણા બધા અત્યારે દર્શન કરવા આવતા પણ હોય છે. અને બાજુમાં જ અહીંયા માતાજીનો જે હવન કુંડ આવેલો છે
મિત્રો મંદિરની બહાર જ અહીંયા માતાજીની જે પ્રસાદી સ્વરૂપે ધજાઓ જે હોય છે, ચૂંદડીઓ હોય છે, એ અહીંયા રાખવામાં આવે છે. ઘણા લોકો ચડાવે છે અને ત્યારબાદ એને પ્રસાદી સ્વરૂપે પણ ઘણા લોકો લઈ જતા હોય છે. તો અહીંયા પણ ઘણી બધી ચૂંદડીઓ માતાજીની અને ધજાઓ તમને જોવા મળશે. ત્યારબાદ આ જે છે ને એ આખું મંદિરનું આંગણું છે. અને બીજી વાત એ છે કે અહીંયા કોઈ પણ લોકો દર્શન કરવા આવે છે, ઘણા બધા દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય છે. તો એમના માટે રહેવાની, જમવાની અને તમામ સુવિધા પણ અહીંયા કરવામાં આવેલી છે ટ્રસ્ટ દ્વારા. જેમ કે તમે આ જોઈ શકો છો, અલગ અલગ ઘણા બધા અહીંયા રૂમ આવેલા છે. જે તમે તમારા ફેમિલી સાથે આવ્યા હોય અથવા કોઈ અલગથી એકલા આવ્યા હોય તો એમના માટે 2 મોટા મોટા હોલની પણ સુવિધા છે. અને આ બધા જે રૂમ છે એ તમે અહીંયા રોકાઈ શકો છો. રાત્રિ રોકાણ માટે તમને ફ્રી ઓફ કોસ્ટમાં, કોઈ ચાર્જિસ લેવામાં નથી આવતો. ટ્રસ્ટ દ્વારા તમને અહીંયા રોકાવા માટેની સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ જે મંદિર છે બાજુમાં જ અહીંયા રહેવા માટેનું છે અને એની જ બાજુમાં અહીંયા જમવા માટેનો હોલ આવેલો છે. અને આ એમનું કિચન છે આખું. અહીંયા જે બધાના માટે પ્રસાદ સ્વરૂપે જે બનાવે છે એ બધું અત્યારે લાઈવ અહીંયા રસોડું ચાલુ છે. અને આ બધું અત્યારે બપોરનું જમણવાર બની રહ્યું છે, બરાબર ને? આ બધું મિત્રો અત્યારે જો અહીંયા બટેકાનું સમારકામ ચાલુ છે. ત્યારબાદ આ બધું ગુણીઓ ભરીને બધું શાક બકાલું જે અહીંયા પડેલું છે. અહીંયા રીંગણ પણ સમારવાનું કામ ચાલુ છે. ત્યારબાદ આગળ આ બધી વસ્તુ છે એ બધું બપોરનું જમવાનું અત્યારે બની રહ્યું છે. જે ઘણા બધા દર્શનાર્થીઓ આવશે તો એમના માટે અહીંયા માતાજીનું જો આખું સ્થાપન કરેલું છે અને સરસ મજાનું દર્શન કરી લો. ત્યારબાદ આ બધું જે કાંઈ છે એ બધું અત્યારે જુઓ તમે, અહીંયા લાડવાની પ્રસાદી છે. ઘણું બધું આગળ મોટા પાયે અહીંયા રસોડું લાઈવ ચાલુ હોય છે. અને કોઈ પોતાની લાપસી માતાજીને અર્પણ કરવી હોય તો અહીંયા લાપસી સ્વરૂપે પણ તમે અર્પણ કરી શકો છો. અને ઘણું બધું મતલબમાં દાળનો મોટો બધો તોપ આવેલો છે અને આવી રીતના રસોડાનું અહીંયા મેનેજમેન્ટ થાય છે. ત્યારબાદ જમવા માટેનું જે જગ્યા છે એ પણ ખૂબ મોટો હોલ આવેલો છે, જે અહીંયા બાજુમાં જ છે. અને અહીંયાથી તમે બધા લોકો બપોરનો અને સાંજનો મહાપ્રસાદ અથવા પ્રસાદ અહીંયા લેતા હોય છે. આ ટાઈપનું કંઈક સરસ મજાનું અહીંયા કાઉન્ટરની વ્યવસ્થા છે. અને આવો આખો વિશાળ અહીંયા હોલ આવેલો છે. ચોક્કસ એક વખત અહીંયા દર્શન કરવા આવો તો માતાજીનો પ્રસાદ અવશ્ય લઈને જાજો, ખૂબ મજા આવશે. અને વાતાવરણ પણ એટલું મંદિરનું સરસ મજાનું હોય છે કે તમે અહીંયા આવો ને તો તમને 5-10 મિનિટ તમે ખાલી બેસશો ને તો બી તમને શાંતિ મળશે. તો આવો કંઈક સરસ મજાનો આ જમવા માટેનો હોલ આવેલો છે. ત્યારબાદ માતાજીના અહીંયા દર્શન પણ જેટલી બનતી કોશિશ હતી, અંદર મંદિરની અંદર ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી એલાઉડ નથી, પણ જેટલું થતું હતું એટલી બનતી કોશિશ મેં ટ્રાય કરી છે તમને બતાવવાની. અને ચાલો હવે મંદિરની બહાર બીજો એક સરસ મજાનું અહીંયા છે ને ડુંગર પર પણ માતાજી બિરાજમાન છે એવું મને ખ્યાલ છે ત્યાં સુધી. તો આપણે ત્યાં પણ તો વિઝિટ કરશું અને તમને બતાવશું. અને બાજુમાં જ અહીંયા બીજું એક સરસ મજાનું મંદિર પણ આવેલું છે, ત્યાં પણ આપણે તમને દર્શન કરાવશું. આવું કંઈક સરસ મજાનું માતાજીનું અંદર મંદિર આવેલું છે. ત્યારબાદ તમે જેવા પાર્કિંગમાં આવશો તો પાર્કિંગની બહાર જ તમે આ જે ડુંગર દેખાશે, આ ડુંગર ઉપર પણ તમે અહીંયાથી જઈ શકો છો. અને ત્યાં પણ માતાજીનું સ્થાનક આવેલું છે, તો ત્યાં પણ તમે દર્શન કરવા જઈ શકો છો. અને ત્યારબાદ મિત્રો બીજી વાત કરીએ ને તો અહીંયા તમે દર્શન કરવા આવો ને તો ખાસ અહીંયાથી 10 થી 15 કિલોમીટર જ શાયદ બાપા સીતારામ બજરંગદાસ બાપાનું ધામ એટલે કે બગદાણા અહીંયા નજીક જ આવેલું છે. તો અહીંયા આવો તો ખાસ ત્યાં પણ એકવાર વિઝિટ કરજો, તમને ખરેખર ત્યાં પણ મજા આવે એવી જગ્યા છે. અને મિત્રો આ જગ્યાનું તમને કેવું લાગ્યું એ તમે ખાસ કોમેન્ટ કરજો. અને બીજું અહીંયા કોણ કોણ આવેલા છે, માતાજીના દર્શન કોણે કોણે કરેલા છે એ ખાસ કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. અને ચાલો આજના વિડીયો માટે આટલું જ. મળીએ પાછા કંઈક સરસ મજાના નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવી જર્ની સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય મા મોગલ.